ધાનેરામાં માનવતા થઈ શર્મસાર. સાસરિયા પક્ષ દ્વારા મૃતદેહને ખાનગી હોસ્પિટલ બહાર રજળતો મુકાયો. ધાનેરામાં માનવતા થઈ શર્મસાર. સાસરિયા પક્ષ દ્વારા મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ રજળતો મુકાયો. નાનુડાની 35 વર્ષીય દીકરીએ ગોલા ગામે કર્યા હતા લગ્ન. દીકરીના સાસરિયાએ ખાનગી હોસ્પિટલ આગળ મૃતદેહને ગાડીમાં છોડી રફુ ચક્કર. પિયર પક્ષને ખબર પડતા ઘટના સ્થળે પહોંચી પોલીસને કરી જાણ. સાસરિયાવાળા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો થયો આક્ષેપ. ધાનેરા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી. દીકરીના મોત મુદ્દે પિયર પક્ષે ન્યાય માટે પોલીસ સમક્ષ કરી માંગ. ધાનેરા પોલીસે એડી નોંધી તપાસ કરી શરૂ. સમગ્ર ઘટનાને લઈને ઉઠ્યા અનેક સવાલો. સાસરિયાવાળા સાચા હતો તો મૃતદેહને રજળતો કેમ મૂક્યો? પોતાની જ પુત્ર વધુના મૃતદેહને રજળતો મૂકવાનો જીવ કેવી રીતે ચાલ્યો? આધુનિક યુગમાં માનવતા કેમ નેવે મુકાઈ રહી છે? આ દવાખાને લઈને આવ્યા, અમારે કોઈ ખબર નહીં. બરાબર જાહેરાત દીધી 10 વાગે ઘરે મેં આવ્યા. બરાબર હવે અમે તો લાશ તો ભાડીથી જ આવી. આ ગાડી ભાડી છે ગોલાવાળા જ્યાં ગાડી મેલીને ભાગી જાય. હવે કોઈ ટેન્શન આજે કેટલા વાગે ગાડી મૂકીને ભાગી ગયા? એટલે ભાઈ કેટલા વાગે? 11 વાગે ભાગી ગયા. સત્યમમાં ગયા હે, સત્યમમાંથી ત્યાં પાછી લાવી. હા બોલ. સત્યમમાં પહેલા લઈને ગયા, સત્યમમાંથી પાછી લાવી. પાછી લાવીને મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં. અમારા છોકરા બી આવ્યા હતા, એમને ભાળી છોકરી મારી લીધી. બરાબર ગોતડો બધું ભાગીને નોખી દીધી છોકરીને. શું નામ છે આ બેનનું? અંતરી નામે અંતરીબેન રખાભાઈ. નાનુડાની દિયારી છે, ગોલા પરણાવેલી છે. ગોલાના ભીલું નામનો બંધાને એક ભીલું નામ. ઓકે.